પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના સિનિયર સિટીઝન પાર્ક ખાતે યોજાનાર આ મહાપંચાયત માટે સવારે જ કાર્યકરો અને ખેડૂતોનો મોટો ઉમટાટ જોવા મળ્યો હતો। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે સુધીર વાઘાણી, રાજુભાઈ સોલંકી, બ્રિજરાજ સોલંકી સહિત આપના અનેક અગ્રણીઓ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા। નેતાઓના આગમન સમયે કાર્યકરોએ પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું। સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભેર નારો નાદ અને તાળીઓના ગડગડાટ સાથે નેતાઓનું વંદન થયું હતું। કિસાન મહાપંચાયતના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નો, સમસ્યાઓ, લાંબા સમયથી બાકી પડેલા મુદ્દાઓ અને સરકારની નીતિઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે। પાર્ટીના નેતાઓએ ખેડૂતો સાથે સીધી વાતચીત કરીને તેમની મુશ્કેલીઓ સાંભળવાની તૈયારી વ્યક્ત કરી છે। અમરેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કિસાન મહાપંચાયતમાં અમરેલી જિલ્લાના અલગ અલગ અનેક ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો, આગેવાનો અને યુવા દોસ્તોએ હાજરી આપી અને આમ આદમી પાર્ટીના ખેડૂતલક્ષી વિચારોને સમર્થન આપ્યું હતું। જે રીતે ગુજરાતમાં ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે, ખેડૂતો સાથે એક એક મુદ્દામાં અન્યાય અને શોષણ થઈ રહ્યું છે, એ ચાહે ટેકાના ભાવની ખરીદીની બાબત હોય, જમીન માપણીની બાબત હોય, કે એ ચાહે એપીએમસી યાર્ડમાં ચાલતા કડદાની બાબત હોય, કે વન્ય પશુઓનો ખેડૂતોને જે ત્રાસ છે, દીપડા કે સિંહ જેવા પશુના ત્રાસની બાબત હોય, કે દવા, ખાતર, પાણી, બિયારણની બાબત હોય, કે ખેડૂતોના જમીન સંપાદનનો મુદ્દો હોય, હજારો મુદ્દાઓ પર ખેડૂતોને જે રીતે ભાજપની સરકાર અને એના મળતિયાઓ લૂંટી રહ્યા છે, શોષણ કરી રહ્યા છે, એની સામે આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી તરીકે પૂરી તાકાતથી લડાઈ લડી રહી છે। બોટાદની અંદર એપીએમસી યાર્ડમાં કડદો કરવામાં આવતો હતો, એની સામે અમારા આગેવાન રાજુભાઈ કરપડાએ લડાઈ લડી અને ત્યાર પછી હળદળ ગામની અંદર એક ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું। એ ખેડૂત મહાપંચાયત ઉપર ભાજપે પોલીસને હાથો બનાવી અને ખેડૂતો ઉપર નિર્દય રીતે જુલમ કર્યો। એ જુલમના વિરોધમાં આમ આદમી પાર્ટી અત્યારે ગામડે ગામડે ખેડૂતોનો અવાજ ઉઠાવી રહી છે। અમારા નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, અમારા અન્ય સાથી મિત્રો આજે ખેડૂતો માટે લડાઈ લડતા લડતા જેલમાં છે, ત્યારે ગુજરાતના ખેડૂતોનું જન સમર્થન આમ આદમી પાર્ટીને ખૂબ વિશાળ સંખ્યામાં મળી રહ્યું છે। એ બદલ હું ગુજરાતના ખેડૂતોનો આભારી છું। જે રીતે હાલમાં કપાસની ટેકાની ખરીદી ચાલુ થઈ છે, મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે અનેક જગ્યાએ કપાસને રિજેક્ટ કરવાના નામે પૈસા પડાવવામાં આવી રહ્યા છે અને કડદો કરવામાં આવી રહ્યો છે। આ સિવાય ખેડૂતોને માવઠાની સહાય હજુ સુધી મળી નથી। માવઠાના નામે જાહેરાતો બહુ મોટી મોટી થઈ, 10,000 કરોડ મળ્યા, કેટલા પાવલી નહીં। અનેક ખેડૂતોને લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા, ફોર્મ ભરાવવા માટે થઈ દિવસ રાત દોડાવવામાં આવ્યા, છેલ્લે આજે પણ ખેડૂતોના હાથમાં કાણી કોડી આવી નથી। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો। વધુ સમાચાર